everyone. Today we will start the practical of 4th unit and the first practical is or practical number 15 in syllabus. The definition is the write a program in Java to demonstrate single inheritance, multi-level inheritance and the hierarchical inheritance. In this we will create 3 programs, one for each inheritance, one for single inheritance, one for multi-level inheritance and one for hierarchical inheritance. We will create one by one. First of all, we will do it for single inheritance. In theory, we have already seen the what is the inheritance and what are the types of inheritance. આપણે જ્યારે ઇનહેરિટન્સ સ્ટડી કર્યું હતું ત્યારે આપણે જોયું હતું કે 3 ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ જાવામાં સપોર્ટેડ છે, સિંગલ, મલ્ટી લેવલ એન્ડ હિરાર્ચિકલ. સિંગલ ઇનહેરિટન્સ જે છે એની અંદર 2 ક્લાસ હોય છે, એક સુપર ક્લાસ હોય છે અને બીજો સબ ક્લાસ હોય છે. તો આપણે 2 ક્લાસ ક્રિએટ કરીએ, ક્લાસ એ એન્ડ ક્લાસ બી. બરાબર, આપણે એ 2 ક્લાસ ક્રિએટ કરશું, ક્લાસ એ એન્ડ ક્લાસ બી. હવે આપણો ક્લાસ એ જે છે એને આપણે સુપર ક્લાસ કહીશું અને ક્લાસ બીને જે છે આપણે ચાઇલ્ડ ક્લાસ એટલે કે સબ ક્લાસ કહીશું. એટલે આપણે અહીંયા લખવું પડે એક્સટેન્ડ્સ એ. આપણે C++ની અંદર કોલન વર્ડ યુઝ કરતા, અહીંયા કોલન જે સિમ્બોલ હતો એ યુઝ કરતા ઇનહેરિટન્સ માટે. જાવાની અંદર આપણે કીવર્ડ યુઝ કરવાનો છે એક્સટેન્ડ્સ એ. હવે આ જે છે એ સિંગલ ઇનહેરિટન્સ છે, ક્લાસ એ છે અને આ ક્લાસ બી છે. હવે ક્લાસ ખાલી આપણે એમ્પ્ટી ક્લાસ બનાવ્યો છે, ખરેખર એના મેમ્બર્સ પણ આપણે ડિફાઇન કરવા જોઈએ. આપણે એક એક મેમ્બર લઈએ, વેરિયેબલ ઇન્ટીજર એ ઇક્વલ ટુ 2, સ્ટેટિક વેલ્યુ અસાઇન કરી દઈએ અને એક મેથડ લઈ લઈએ void display, રાઈટ, void display નામની મેથડ લઈ લઈએ એટલે 2 મેમ્બર જે છે ક્લાસ એના થઈ જાય. હવે એની અંદર આપણે એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવી દઈએ, system dot out dot println. બરાબર, એટલે એની અંદર આપણે જસ્ટ એની વેલ્યુ પ્રિન્ટ કરાવશું, વેલ્યુ ઓફ એ ઇક્વલ ટુ પ્લસ એ. બરાબર, આ જે છે એ ક્લાસ એ છે. સેમ આપણે બે મેમ્બર ક્લાસ બીની અંદર પણ ડિફાઇન કરશું, ક્લાસ બી, રાઈટ. આ જે છે આપણો ક્લાસ બી, એની અંદર આપણે વેરિયેબલ ચેન્જ કરી નાખીએ બી અને ડિસ્પ્લે મેથડની જગ્યાએ આપણે બદલાવી નાખીએ ફોર એક્ઝામ્પલ શો અને વેલ્યુ ઓફ બી ઇક્વલ ટુ પ્લસ બી, રાઈટ. હવે આ ક્લાસ એ છે જેની અંદર 2 મેમ્બર છે, આ એનો સબ ક્લાસ છે કે જેની અંદર પણ 2 મેમ્બર છે. હવે ક્લાસ બી જે છે આનો ચાઇલ્ડ છે, એટલે આના જે મેમ્બર હશે એ બંને અત્યારે આપણે કંઈ પબ્લિક, પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ આપ્યું નથી. બરાબર, જો આપણે પ્રાઇવેટ આપીએ તો એ ક્લાસ બી એક્સેસ કરી શકે નહીં. અત્યારે આપણે કાંઈ જ આપ્યું નથી એટલે એ ડિફોલ્ટ છે. ડિફોલ્ટ એટલે પેકેજ પ્રાઇવેટ હોય, પેકેજની અંદર એક્સેસ થાય. આપણને પેકેજ એટલે શું ખ્યાલ છે? પેકેજ મીન્સ કલેક્શન ઓફ ક્લાસીસ. જો તમે અહીંયા કંઈ પણ એક્સેસ સ્પેસિફાયર ના આપો, પબ્લિક, પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ, બરાબર, તો એ અહીંયા આખા પેકેજ મીન્સ કે તમે અહીંયા કોઈ પેકેજ ડિફાઇન કરો સ્ટાર્ટિંગમાં, તો એ આખા પેકેજમાં તમે એને એક્સેસ કરી શકો, એટલે એને પેકેજ પ્રાઇવેટ કહેવાય ડિફોલ્ટ, જો તમે કાંઈ આપો નહીં તો. હવે આપણે અહીંયા કંઈ આપ્યું નથી પબ્લિક, પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ, તો આપણે એને અહીંયા ક્લાસ બીમાં એક્સેસ કરી શકીએ. હવે એ ઇનહેરિટન્સ પણ છે, બરાબર. ઇનહેરિટન્સ આપણે ક્રિએટ કર્યું છે એટલે ક્લાસ બી પાસે હવે 4 મેમ્બર કહી શકાય, 2 એના પોતાના અને 2 એના પેરેન્ટ ક્લાસના. એટલે હવે આપણે જ્યારે મેઇન ફંક્શન ક્રિએટ કરશું તો એ મેઇન ફંક્શનની અંદર આપણે ક્લાસ એનો ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. હવે મેઇન ફંક્શન માટે હું નામ લઉં છું ડેમો ડોટ, રાઈટ, ડેમો નામ રાખું છું. આપણે ફાઇલને ડેમો ડોટ જાવાથી સેવ કરશું, ક્લાસ ડેમો, રાઈટ. હવે આ ક્લાસ જે છે એની અંદર મેઇન ફંક્શન ડિફાઇન કરવાનું છે, ધેટ ઇઝ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, રાઈટ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. મેઇનની અંદર સ્ટ્રિંગ
આર્ક્સ, રાઈટ. હવે આપણે આ મેઇન ફંક્શન ડિફાઇન થઈ ગયું છે. એની અંદર આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરશું ક્લાસ બીનો. તો બીનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે બી1 ઇક્વલ ટુ ન્યૂ બી, રાઈટ. હવે બી ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયો. દેન b1 ડોટ ડિસ્પ્લે, રાઈટ, એન્ડ b1 ડોટ શો. હવે આપણે બીના ઓબ્જેક્ટથી બંને મેથડ એક્સેસ કરી છે, એક ક્લાસ એની અને બીજી ક્લાસ બીની. આપણે ક્લાસ એની એટલા માટે એક્સેસ કરી શકીએ છીએ બિકોઝ ક્લાસ બી જે છે ચાઇલ્ડ છે કોનો, ક્લાસ એનો. એટલા માટે એની મદદથી આપણે બંને મેથડ જે છે કોલ કરી શકીએ છીએ. હવે આપણે આ ફાઇલને સેવ કરી દઈએ. ફોર એક્ઝામ્પલ આપણે ઈ ડ્રાઈવમાં સેવ કરીએ છીએ. નામ આપીએ ડેમો ડોટ જાવા. ફાઇલ સેવ થઈ ગઈ. હવે આપણે એને રન કરીએ, રાઈટ. હવે આપણે ઈ ડ્રાઈવમાં સેવ કરી છે તો આપણે ઈ ડ્રાઈવમાં જતા રહીએ, સ્ક્રીન ક્લિયર કરી નાખીએ. હવે આપણે કોડને કમ્પાઇલ કરીએ, ડેમો ડોટ જાવા, રાઈટ. કમ્પાઇલ થયા પછી હવે આપણે એને રન કરશું યુઝિંગ જાવા ડેમો. પાછળ જાવા જે છે રિમૂવ કરી નાખશું. અહીંથી સીવ રિમૂવ કરી દઈશું અને અહીંથી જાવા, રાઈટ. જોઈ શકો છો બંને મેથડ કોલ થાય છે, વેલ્યુ ઓફ એ ઇક્વલ ટુ 2 અને વેલ્યુ ઓફ બી ઇક્વલ ટુ 2. સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ પ્રોગ્રામ, રાઈટ, ઇન વિચ વી હેવ ઇમ્પ્લિમેન્ટેડ સિંગલ ઇનહેરિટન્સ. સિંગલ ઇનહેરિટન્સ જે છે એની અંદર બે જ ક્લાસ હોય છે, એક ક્લાસ એ, બરાબર, અને બીજો ક્લાસ બી. બીજો ક્લાસ જે છે એ સબ ક્લાસ એટલે કે ચાઇલ્ડ ક્લાસ છે, અને જે પહેલો ક્લાસ છે એ સુપર ક્લાસ એટલે પેરેન્ટ ક્લાસ. સિંગલ ઇનહેરિટન્સ પછી આપણે લેવાનું છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. આપણે આ ફાઇલને સેવ એઝ કરી દઈએ ડેમો 2 ડોટ જાવાથી, બરાબર. પછી આપણે આમાં ચેન્જીસ કરીએ. સિંગલની જગ્યાએ આપણે કરી નાખીએ મલ્ટી લેવલ. મલ્ટી લેવલની અંદર આપણે લેવલ્સ હોય છે. અત્યારે આપણે બે લેવલ લઈએ, ક્લાસ એ, પછી ક્લાસ બી, અને ત્રીજો એક ક્લાસ લઈ લઈએ ક્લાસ સી, રાઈટ. This is class A, B, and now this is the class C. C extends B. અને અહીંયા વેરિયેબલ ચેન્જ કરી નાખીએ સી. શોની જગ્યાએ ત્રીજી એક મેથડ લઈ લઈએ આપણે, ફોર એક્ઝામ્પલ પ્રિન્ટ. હવે એની અંદર આપણે સી જે છે વેરિયેબલ એને પ્રિન્ટ કરાવીએ, રાઈટ. સો ધીસ ઇઝ અવર ક્લાસ સી. હવે જોઈએ આ જે પેરેન્ટ છે, આ ચાઇલ્ડ ક્લાસ છે, અને આ જે છે ગ્રાન્ડ ચાઇલ્ડ, બરાબર. આ જે છે મલ્ટી લેવલ, એક ક્લાસ બીજાને ડિરાઈવ કરે છે, બીજો એમાંથી ડિરાઈવ થાય છે, એટલે એક લેવલ્સ ક્રિએટ થાય છે, બરાબર. એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, એવી રીતે એવા મોર દેન વન લેવલ્સ પણ આપણે ઇનહેરિટન્સમાં અહીંયા લઈ શકીએ છીએ. ક્લાસ ડી લઈ શકીએ છીએ, પછી ક્લાસ ઈ, જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે લેવલ્સ એડ કરી શકીએ છીએ. હવે જે ક્લાસ સી જે છે એ ગ્રાન્ડ ચાઇલ્ડ છે ક્લાસ બીનો. એનો સુપર ક્લાસ કયો કહેવાય? ક્લાસ એ. એટલે ક્લાસ સી જે છે એનો ઓબ્જેક્ટ ક્લાસ બીની મેથડ પણ એક્સેસ કરી શકે અને ક્લાસ એની પણ મેથડ એક્સેસ કરી શકે. જેમ ગ્રાન્ડ ચાઇલ્ડ હોય એ પેરેન્ટની પણ વસ્તુ યુઝ કરી શકે અને સાથે સાથે એના ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય એની પણ વસ્તુ યુઝ કરી શકે છે, બિકોઝ એ એને ઇનહેરિટન્સમાં મળે છે. તો આપણે અહીંયા ઓબ્જેક્ટ હવે બીનો નથી ક્રિએટ કરતા, આપણે અહીંયા સીનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ. C7 ન્યૂ સી, બરાબર. ઓબ્જેક્ટનું નામ તમે B1 રાખો, એનાથી કંઈ ઇશ્યુ નથી, પણ આપણે આઈડેન્ટિફિકેશન માટે બીમાંથી સી કરીએ છીએ. એન્ડ ધ થર્ડ મેથડ ઇઝ C1 ડોટ પ્રિન્ટ, રાઈટ. C1 ડોટ પ્રિન્ટ. હવે આપણે આને સેવ કરીએ. અહીંયા પણ આપણે ડેમો 2 કરવાનું છે, બિકોઝ આપણે ફાઇલનું નામ જે છે એ ડેમો 2 ડોટ જાવા કરેલું છે, રાઈટ. હવે આપણે પ્રોગ્રામને સેવ કરીને પાછું રન કરીએ, ડેમો 2 ડોટ જાવા, રાઈટ. હવે એને રન કરીએ એન્ડ રાઈટ
યુ કેન સી ધ 3 ઓફ ધ મેથડ્સ આર હિયર. એક ઓબ્જેક્ટની મદદથી આપણે 3 મેથડ કોલ કરી છે. એ જે ઓબ્જેક્ટ છે એ ક્લાસ સીનો ઓબ્જેક્ટ છે, બરાબર. અને એનો યુઝ કરીને આપણે અલ્ટિમેટલી ક્લાસ એ, બી અને સી ત્રણની મેથડ કોલ કરી છે. એન્ડ ધીસ ઇઝ ધ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. હવે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ હિરાર્ચિકલ, રાઈટ. આપણે સેવ એઝ કરી દઈએ પ્રોગ્રામને, demo3.java, રાઈટ. આપણે ફાઇલનું નામ ચેન્જ કર્યું તો એ મેઇન ફંક્શનનું નામ પણ ચેન્જ કરી દઈએ, demo3. હવે હિરાર્ચિકલની અંદર આપણે 3 ક્લાસ લીધા હતા એક્ઝામ્પલમાં, એ, બી અને સી. એ જે છે એ સુપર ક્લાસ, એ પેરેન્ટ છે, અને એના 2 ચાઇલ્ડ હતા બી અને સી. તો સી જે છે એ કોને એક્સટેન્ડ કરે છે? એને, બરાબર. આ જે છે ડિફરન્સ છે મલ્ટી લેવલ અને હિરાર્ચિકલમાં. હિરાર્ચિકલમાં કોઈ એક પેરેન્ટના મોર ધેન 1 ચાઇલ્ડ હોય છે, બરાબર. અહીંયા આપણે જોઈ શકો છો કે પેરેન્ટ ક્લાસ છે, એના 2 ચાઇલ્ડ ક્લાસ છે, મીન્સ એક કોમન પેરેન્ટ છે, બરાબર. સો ધીસ ઇઝ ધ હિરાર્ચિકલ. હવે હિરાર્ચિકલની અંદર આપણે 3 ક્લાસ બનાવ્યા છે, ક્લાસ એ સુપર ક્લાસ, પછી એનો એક ચાઇલ્ડ ક્લાસ આપણે બનાવ્યો છે બી, અને બીજો એનો ચાઇલ્ડ ક્લાસ બનાવ્યો છે સી. હવે આપણે મેથડ કોલ કરીએ છીએ C1ની મદદથી. તો આપણે C1ની મદદથી એની મેથડ કોલ કરી શકીએ, સીની મેથડ કોલ કરી શકીએ, પણ આ જે બીની મેથડ જે છે એ આપણે કોલ કરી શકીએ નહીં, બિકોઝ બી અને સી વચ્ચે કાંઈ રિલેશન છે નહીં. બંનેનો ખાલી સુપર ક્લાસ જે છે એ સિમિલર છે. તો પછી હવે આપણે બીની મેથડ કોલ કરવા માટે બીની જે છે ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે, b1 ઇક્વલ ટુ ન્યૂ બી, રાઈટ. હવે એની મદદથી આપણે મેથડ કોલ કરીએ b1 ડોટ ડિસ્પ્લે. ડિસ્પ્લે કોની મેથડ છે? એના સુપર ક્લાસની મેથડ છે, અને એની જે મેથડ છે એ છે શો, b1 ડોટ શો, રાઈટ. હવે ડિસ્પ્લે મેથડ જે છે એ C1ની મદદથી પણ કોલ કરી શકાય, B1ની મદદથી પણ કોલ કરી શકાય, કારણ કે એ ક્લાસ એ જે છે એ બંનેનો પેરેન્ટ ક્લાસ છે, બંને એના ચાઇલ્ડ છે. તો બંને ઓબ્જેક્ટની મદદથી આપણે જે આ મેથડ જે છે કોલ કરી શકીએ છીએ. નાવ લેટ અસ કમ્પાઇલ એન્ડ રન ધ પ્રોગ્રામ demo3.java, java c demo3.java. Then now let us run this program java demo3. Now it is done. Value of a equal to 2, જે ડિસ્પ્લે મેથડ કોલ થાય છે, પછી પ્રિન્ટ મેથડ કોલ થાય છે, પછી ડિસ્પ્લે, અને પાછી શો મેથડ, કારણ કે આપણે 4 મેથડ કોલ કરી છે. ડિસ્પ્લે મેથડ 2 વાર કોલ કરી છે યુઝિંગ 2 ઓફ ધી ઓબ્જેક્ટ. એક ઓબ્જેક્ટ જે છે એ પહેલા ચાઇલ્ડનો છે, બીજો ઓબ્જેક્ટ જે છે એ બીજા ચાઇલ્ડનો છે. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ફોર હિરાર્ચિકલ. પ્રેક્ટિકલ નંબર 15 છે, એની અંદર આપણે સિંગલ ઇનહેરિટન્સ, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ અને હિરાર્ચિકલ ઇનહેરિટન્સ એ ત્રણેય માટેનો જે છે એક પ્રોગ્રામ એડ કરવાનો છે. આફ્ટર ધીસ વી વિલ લર્ન ધ 16th practical, which is about inheritance. 16th practical is also about the inheritance. In this practical, we have to implement the inheritance. The definition is: create a class to find out whether the given year is leap year or not, and use inheritance for this program. આ પ્રેક્ટિકલની અંદર આપણે એક ક્લાસ બનાવવાનો છે કે જેની અંદર એક મેથડ હશે કે જે ચેક કરશે કે યર આપણે જે એન્ટર કરીએ છીએ 2004, 5, 20 એ લીપ યર છે કે નહીં, અને એના માટે આપણે ઇનહેરિટન્સનો યુઝ કરવાનો છે. તો આપણે પહેલાં યુઝર પાસેથી ગેટ કરાવશું કે એ યર જે છે એન્ટર કરશે, એને આપણે પછી ચેક કરશું. તો એના માટે આપણે 2 ક્લાસ લઈશું, ક્લાસ એ અને ક્લાસ બી. બિકોઝ ઇનહેરિટન્સ યુઝ કરવાનું છે તો આપણે સિંગલ ઇનહેરિટન્સ જ યુઝ કરશું. ક્લાસ એની અંદર આપણે એક મેથડ લેશું કે જેમાંથી આપણે યુઝર પાસેથી ગેટ કરાવશું, અને ક્લાસ બીની અંદર મેથડ હશે ચેક નામની કે જે યુઝરે નાખેલી વેલ્યુને ચેક કરશે કે એ લીપ યર છે કે નહીં. સો ધીસ ઇઝ અવર ક્લાસ એ એન્ડ ક્લાસ બી. ક્લાસ એ જે છે સુપર ક્લાસ છે, અને ક્લાસ બી જે છે આપણો
સબ ક્લાસ એટલે કે ચાઇલ્ડ ક્લાસ છે. હવે ક્લાસ એની અંદર આપણે વેરિયેબલ ડિફાઇન કર્યો છે ઇન્ટીજર યર અને મેથડ લીધી છે ગેટ યર. બરાબર, ગેટ યર એટલે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરશે. આ યુઝર ડિફાઇન મેથડ છે, તમે કંઈ પણ નામ આપી શકો છો, ગેટ કે એવું નામ બી આપી શકો છો. આપણે મેસેજ આપી છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન એન્ટર એની યર. યુઝર જ્યારે એન્ટર કરે એની પહેલાં આપણે એને મેસેજ આપીએ છીએ કે એણે એક યરની વેલ્યુ એન્ટર કરવાની છે. એના પછી આપણે યુઝર પાસેથી વેલ્યુ એન્ટર કરવાની છે એટલા માટે આપણે સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ અને સાથે સાથે અહીંયા ઇમ્પોર્ટ પણ કરાવેલો છે સ્કેનર ક્લાસ, ઇમ્પોર્ટ જાવા ડોટ યુટિલ ડોટ સ્કેનર. રાઈટ, સ્કેનર ઇનપુટ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન. ઇન્ટીજર વેલ્યુ સ્કેન કરાવવાની છે એટલા માટે યર ઇક્વલ ટુ ઇનપુટ ડોટ નેક્સ્ટ ઇન્ટીજર. ઇન્ટીજર છે એ સ્કેનરનો ઓબ્જેક્ટ છે અને નેક્સ્ટ ઇન્ટીજર જે છે ઇનપુટની મેથડ એટલે સ્કેનર ક્લાસની મેથડ છે. એટલે આપણે યરની અંદર વેલ્યુ સ્ટોર થશે કે જે યુઝર એન્ટર કરશે. સો ધીસ ઇઝ ધ ક્લાસ એ. હવે ક્લાસ બીની અંદર આપણે લોજિક મૂકવાનું છે કે જે આપણે વેલ્યુ ઇન્સર્ટ કરીએ છીએ એ લીપ યર છે કે નહીં. તો એના માટે આપણે મેથડ લીધી છે વોઇડ ચેક. હવે આ જે વેરિયેબલ જે છે યર એ ક્લાસ એનો વેરિયેબલ છે, એ આપણે પ્રાઇવેટ રાખ્યો નથી. તો એ ક્લાસ બી જે છે એ વેરિયેબલ એક્સેસ કરી શકે. એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી યરને ચેક કરશું. આપણે કન્ડિશન લેવી પડશે ઇફ યર મોડ્યુલો 4 ઇક્વલ ટુ 0 એન્ડ યર મોડ્યુલો 100 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કાં તો આ બંને કન્ડિશન ટ્રુ થવી જોઈએ ઓર યર મોડ્યુલો 400 ઇક્વલ ટુ 0. મીન્સ કે આપણે એને 4 વડે ડિવાઈડ કરીએ તો રિમાઇન્ડર 0 આવવી જોઈએ અને 100 વડે ડિવાઈડ કરીએ તો 0 રિમાઇન્ડર આવવી જોઈએ નહીં. ઓર આ બે કન્ડિશન ટ્રુ થવી જોઈએ કાં તો પછી એ 400 વડે આપણે એને ડિવાઈડ કરીએ તો એની રિમાઇન્ડર શું આવવી જોઈએ 0. અધરવાઇઝ જનરલ કેસીસમાં લીપ યર ફાઇન્ડ કરવા માટે બેઝિકલી આ એક જ કન્ડિશન ચેક કરતા હોય છે. ફર્સ્ટ વન કન્ડિશન જે છે એ યર મોડ્યુલો 4 ઇક્વલ ટુ 0. તમે આવી રીતે પણ કન્ડિશન ચેક કરીને જ્યારે ચેક કરશો લીપ યર છે કે નહીં તો મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ તમને ટ્રુ રિસ્પોન્સ આવશે. પણ સમ ઓફ ધ કેસીસમાં એટલે આપણે કન્સિડર કરીએ 1થી લઈને અત્યાર સુધી 2020 છે, 2050 છે, 2024 છે, 2028 છે, એવા બધા જ યર્સ માટે આપણે ગ્લોબલી ચેક કરવું હોય તો આપણે આ બધી જ કન્ડિશન જે છે ચેક કરીએ છીએ. આઈધર આ કન્ડિશન ટ્રુ થવી જોઈએ ઓર આ, બિકોઝ આપણે વચ્ચે શું લીધી છે ઓર ઓપરેટર લીધું છે ને અહીંયા એન્ડ ઓપરેટર. આઈધર આ બંને ટ્રુ થવી જોઈએ ઓર ધીસ વન. બરાબર, એટલે લીપ યર માટે આપણે આ કન્ડિશન ચેક કરવાની છે. જો તમને આ ત્રણે ત્રણ કન્ડિશન યાદ ના રહેતી હોય તો તમે ઇફની અંદર ખાલી આ કન્ડિશન મૂકો તો પણ તમને ટેમ્પરરી તમે જે કંઈ પણ યર એડ કરશો તો પણ તમને એ નંબર લીપ યર છે કે નહીં એ ચેક કરીને આપશે. આપણે આઉટપુટમાં પણ ચેક કરશું. જો આ કન્ડિશન ટ્રુ થાય ધ ગિવન યર ઇઝ લીપ યર. જો આ કન્ડિશન ફોલ્સ હોય તો ગિવન યર ઇઝ નોટ લીપ યર. હવે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ અને રન કરીએ. એના માટે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરીએ. આપણો પ્રોગ્રામ જે છે એ ડ્રાઈવમાં સેવ કરેલો છે. સ્ક્રીન ક્લિયર કરી નાખીએ. જાવા સી ફાઇલનું નામ છે લીપ યર ડોટ જાવા. રાઈટ, હવે આપણે એને રન કરીએ. ડોટ જાવા રિમૂવ કરી દઈએ અને આગળથી આપણે સી રિમૂવ કરી દઈએ અને રન કરીએ. હવે આપણે કોઈ બી યર એન્ટર કરીએ, સપોઝ 2002. ગિવન યર ઇઝ નોટ લીપ યર. આપણે બીજો યર એન્ટર કરવો હોય તો આપણે પ્રોગ્રામને પાછો કમ્પાઇલ કરીએ. બરાબર, અને પછી રન કરીએ. આપણે પ્રોગ્રામની અંદર જો કંઈ ચેન્જીસ કરીએ તો જ એને પાછો કમ્પાઇલ કરવો પડે, અધરવાઇઝ આપણે ડાયરેક્ટલી એને રન કરી શકીએ. જાવા લીપ યર, કોઈ બી યર એન્ટર કરીએ. રાઈટ, ગિવન યર ઇઝ નોટ લીપ યર. ધેન અનધર વેલ્યુ 20. રાઈટ, this year is also not leap year. For example 2020 given year is leap year. 202 not leap year, right? So you can try any of the value here. 2030 given year is not leap year.
હવે મેં કીધું એમ કે આપણે એક જ કન્ડિશન ચેક કરીએ. ફોર એક્ઝામ્પલ ધીસ વન, રાઈટ. આપણે એક જ કન્ડિશન અહીંયા ચેક કરીએ, બાકીના બ્રેકેટ્સ જે છે એ રિમૂવ કરી દઈએ. ડન. હવે આપણે વેરિયસ કન્ડિશન્સ ચેક કરીએ. સ્ક્રીન ક્લિયર કરી નાખીએ, પાછો પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ એન્ડ રન કરીએ, રાઈટ. હવે આપણે કોઈ બી યર એન્ટર કરીએ. 2001 છે, રાઈટ. પછી 4 છે, ધેન 9 છે, ધેન 196 છે, બરાબર. તો તમે આ વેરિયસ યર્સ માટે પણ ચેક કરી શકો છો, તમને પ્રોપર આઉટપુટ આપે છે. એટલે તમે મોર દેન વન કન્ડિશન પણ એડ ના કરો ટેમ્પરરી તો પણ ચાલશે, પણ ગ્લોબલી જેમ મેં વાત કરી કે ગ્લોબલી આપણે કન્સિડર કરીએ, બરાબર, કે મોર દેન વન આપણે પહેલેથી લઈને લાસ્ટ સુધી બધી જ યર માટે પ્રોપર ચેક કરવું હોય તો બધી જ ફૂલફિલમેન્ટ આપણે અહીંયા એડ કરવી પડે. આપણે ત્રણેય કન્ડિશન જે છે અહીંયા એડ કરવી પડે. સો ધીસ ઇઝ વોટ ધ પ્રોગ્રામ ફોર ફાઇન્ડિંગ વેધર ધ નંબર ઇઝ ગિવન યર ઇઝ લીપ યર ઓર નોટ, બરાબર. એના માટે આપણે એક ક્લાસ લીધો છે, સુપર ક્લાસ એ અને સબ ક્લાસ બી, બરાબર. સુપર ક્લાસની અંદર આપણે એક મેથડ લીધી છે ગેટ યર, અને સબ ક્લાસની અંદર આપણે લીધી છે આ ચેક મેથડ. હવે આપણે આ જે મેથડ જે છે એ આપણે કોલ કરી હતી ક્લાસ લીપિયરમાંથી. આપણે ફાઇલનું નામ રાખ્યું છે લીપિયર. આપણે કમ્પાઇલ પણ લીપિયરને કરી હતી. એની અંદર આપણે મેઇન ફંક્શન લીધું હતું. એની અંદર આપણે આ જે ક્લાસ બી જે છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, બિકોઝ ચાઇલ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાથી આપણે સુપર ક્લાસની મેથડ કોલ કરી શકીએ. બી1 ઇક્વલ ટુ ન્યૂ બી, દેન b1 ડોટ ગેટ યર અને b1 ડોટ ચેક, બંને મેથડ કોલ થશે. પહેલાં b1 ડોટ ગેટ યર મેથડ કોલ થશે, એટલે ફ્લો જે છે અહીંયા આવશે, યુઝર પાસેથી વેલ્યુ ઇન્સર્ટ કરશે. પછી કઈ મેથડ કોલ કરી છે b1 ડોટ ચેક, એટલે એ આ મેથડ કોલ કરશે. તમે જે નંબર એન્ટર કરો છો એ તમને ચેક કરીને આપે છે કે વેધર ધ નંબર ઇઝ લીપ યર ઓર નોટ. સો ધીસ ઇઝ ધ પ્રોગ્રામ ફોર ફાઇન્ડિંગ લીપ યર. ક્લાસ એ જેની અંદર એક મેથડ છે, ક્લાસ બી કે જે સબ ક્લાસ છે એની અંદર પણ એક મેથડ છે, ત્રીજો ક્લાસ આપણે લીધો છે જેની અંદર આપણે મેઇન ફંક્શન ક્રિએટ કર્યું છે, અને એની અંદર આપણે ક્લાસ બીનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી એનું આપણે ફર્ધર જે છે મેથડ કોલ કરી છે. ક્લાસ એ અને ક્લાસ બીની મેથડ આપણે અહીંયા કોલ કરી છે ગેટ યર એન્ડ ચેક. બંને મેથડ જે છે એક સુપર ક્લાસની છે અને એક સબ ક્લાસની છે. એ લોજિકમાં પણ તમે ચેન્જ કરી શકો છો અકોર્ડિંગ ટુ યોર ચોઇસ, બરાબર. બંને લોજિક ચેન્જ કરીને પણ આપણે પ્રોગ્રામને રન કર્યો છે, સિંગલ કન્ડિશન અને મલ્ટિપલ કન્ડિશન ઓલ્સો, રાઈટ. Then we will move towards the practical 17, that is also about the inheritance. Now the practical 17. After the practical 16, we have the practical 17, that is also about the inheritance. The definition is write an application that illustrates how to access a hidden variable. Hidden variable એટલે શું કે કોઈ પણ તમે ઇનહેરિટન્સ લ્યો છો ક્લાસ એ અને બી વચ્ચે, બરાબર. તો સુપર ક્લાસ અને સબ ક્લાસમાં સેમ વેરિયેબલ ડિફાઇન કરો, સેમ. ફોર એક્ઝામ્પલ એક્સ હોય, બંનેની અંદર તમે સેમ વેરિયેબલ ડિફાઇન કરો. ફોર એક્ઝામ્પલ અહીંયા ઇન્ટીજર એક્સ છે અને અહીંયા પણ ઇન્ટીજર એક્સ, તો આને હિડન વેરિયેબલ કહેવાય. બિકોઝ તમે જ્યારે બીનો ઓબ્જેક્ટની મદદથી વેરિયેબલ કોલ કરો, વેરિયેબલ જે એક્સેસ કરો, તો ક્લાસ એનો વેરિયેબલ શું થઈ જાય છે, હાઇડ થઈ જાય. કાં તો ક્લાસ બીની અંદર તમે એક્સનો યુઝ કરો તો એક્સ જે છે એ ક્લાસ બીનો કન્સિડર થાય છે, ક્લાસ એનો જે વેરિયેબલ જે છે એ હાઇડ થઈ જાય છે. ઇટ મીન્સ કે જ્યારે તમે બંનેની અંદર સેમ વેરિયેબલ ડિફાઇન કરો છો તો એ કેવો થઈ જાય છે, હિડન. ક્લાસ એ ડિક્લેર્સ અ સ્ટેટિક વેરિયેબલ એક્સ. The class B extends A and declares an instance variable x, same x variable which is also declared in class B, and there is a display method in class B that displays both of this variable. હવે ડેફિનેશનમાં આપણને એવું કીધું છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક એવા પ્રોગ્રામની અંદર હિડન વેરિયેબલનો યુઝ કરવાનો છે. દેન ક્લાસ એની અંદર સ્ટેટિક વેરિયેબલ બનાવવાનો છે. ક્લાસ બી જે છે એ ક્લાસ એને
એક્સટેન્ડ કરે એટલે એનો સબ ક્લાસ હોય અને એની અંદર આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સ ડિક્લેર કરવાનો છે, ઇન્ટીજર એક્સ ઇક્વલ ટુ 3 અને એની અંદર આપણે ડિસ્પ્લે મેથડ ક્રિએટ કરવાની છે કે જે બંને વેરિયેબલને પ્રિન્ટ કરે, ક્લાસ એના વેરિયેબલને પ્રિન્ટ કરે અને ક્લાસ બીના વેરિયેબલને પણ પ્રિન્ટ કરે. હવે ક્લાસ એ બરાબર, જેની અંદર આપણે એક વેરિયેબલ જ લીધો છે સ્ટેટિક ઇન્ટીજર એક્સ ઇક્વલ ટુ 2. ક્લાસ બીની અંદર વેરિયેબલ લીધો છે અને મેથડ લીધી છે વોઇડ ડિસ્પ્લે. આ જે છે સબ ક્લાસની મેથડ છે, એની અંદર આપણે બંનેની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. અહીંયા એક્સ જે પ્રિન્ટ કરાવ્યો છે એ છે સુપર ક્લાસનો અને આ જે પ્રિન્ટ કરાવ્યો છે એ સબ ક્લાસ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન સબ ક્લાસ મેથડ, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન સુપર ક્લાસ વેરિયેબલ એક્સ અને આ જે છે સબ ક્લાસ વેરિયેબલ. હવે સુપર ક્લાસના વેરિયેબલ કે મેથડને આપણે જ્યારે સબ ક્લાસમાં યુઝ કરવું હોય બરાબર, તો આપણે સુપર કીવર્ડ જે છે યુઝ કરીએ છીએ, રાઈટ. હવે આપણે વેરિયેબલ એક્સેસ કરવો છે તો કે સુપર ડોટ એક્સ. સુપર ડોટ એક્સ લખશો એટલે એ સુપર ક્લાસનો જે એક્સ વેરિયેબલ જે છે એ કન્સિડર થશે. સુપર કીવર્ડ જે છે એ સુપર ક્લાસના વેરિયેબલ, મેથડ અને કન્સ્ટ્રક્ટરને ઇન્વોક કરવા માટે યુઝ થાય છે. અહીંયા આપણે સુપર ક્લાસનો જે વેરિયેબલ જે છે એને એક્સેસ કરવા માટે યુઝ કર્યું છે સુપર ડોટ એક્સ. એટલે અહીંયા જે છે સુપર ક્લાસનો એક્સ જે છે પ્રિન્ટ થશે અને અહીંયા જે છે આ ઇન્સ્ટન્સ વેરિયેબલ, લોકલ વેરિયેબલ હશે ક્લાસનો એ પ્રિન્ટ થશે. હવે આપણે ત્રીજો એક ક્લાસ લીધો છે કે જે મેઇન ફંક્શન માટે છે, ક્લાસ હિડન વેરિયેબલ. આ ક્લાસ હિડન વેરિયેબલ જે છે બરાબર, એની અંદર આપણે મેઇન ફંક્શન લેવાના છીએ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ક્સ બરાબર, જેની અંદર આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે b1 ન્યૂ બી અને મેથડ કોલ કરી છે b1 ડોટ ડિસ્પ્લે. એટલે આ મેથડ જે છે એ ઇન્વોક થશે અને આ 3 સ્ટેટમેન્ટ જે છે એ પ્રિન્ટ થશે. હવે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલરને રન કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર ધ સ્ક્રીન, ધેન ધ ફાઇલ નેમ ઇઝ hiddenvar, HIDDNVAR, hidden variable dot java, right. Now let us run this program, hiddenvar, then again java hiddenvar, right. હવે જોઈ શકો છો 3 જે સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય છે, સબ ક્લાસ મેથડ, સુપર ક્લાસ વેરિયેબલ એક્સ ઇક્વલ ટુ 2, સબ ક્લાસ વેરિયેબલ એક્સ ઇક્વલ ટુ 3, રાઈટ. સો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ 7 જેની અંદર આપણે હિડન વેરિયેબલ યુઝ કરવાનું છે ક્લાસ એ અને ક્લાસ બી. બંનેની અંદર તમે સેમ નામથી વેરિયેબલ ડિક્લેર કરો તો આ જે છે એ હિડન બની જાય છે, જેને એક્સેસ કરવા માટે આપણે સુપર કીવર્ડનો યુઝ કર્યો છે. હવે ક્લાસ બીની અંદર આપણે મેથડ બનાવી છે વોઇડ ડિસ્પ્લે, જેની અંદર આપણે સુપર ડોટ એક્સ અને એક્સને પ્રિન્ટ કરાવી છે. ધીસ ઇઝ વોટ ધ અકોર્ડિંગ ટુ ડેફિનેશન. અને થર્ડ ક્લાસ જે છે એની અંદર આપણે મેઇન ફંક્શન લીધો છે, બી ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો છે અને એ ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણે ડિસ્પ્લે મેથડ જે છે એ કોલ કરી છે, રાઈટ. સો ધીસ ઇઝ અવર પ્રેક્ટિકલ 17. હવે આપણે આપણા પ્રેક્ટિકલ લિસ્ટમાં જોઈએ. ધ fourth practical is, first is about the inheritance types, second was about the leap year and third was about the hidden variable. બરાબર, આજે 3 પ્રેક્ટિકલ જે છે આજના લેક્ચરમાં જે છે કમ્પ્લીટ થઈ જાય છે. then other 3 practicals are there, more than 3 I can say, 4 and 6 practical. This is the one and this is the second one, third, fourth and 5th and 6th. This 6 practical will be covered in next practical session. We will cover all this practical of 4th unit in the next lecture. We will start with the next practical, which is about the writer program in Java, in which a subclass constructor invokes the constructor of superclass and initiate the values. જેમ આપણે સુપર કીવર્ડનો યુઝ કર્યો સુપર ક્લાસના વેરિયેબલને એક્સેસ કરવા માટે, એવી જ રીતે આપણે સુપર કીવર્ડનો યુઝ કરવાનો છે સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે, રાઈટ. એ જે પ્રેક્ટિકલ જે છે પ્રેક્ટિકલ નંબર 18, that we will be consider in next practical session and we will start with the practical 18, 19, 20 and more up to
23. In unit 4, we have to complete the practical up to 23, and then we will start our next new unit. Thank you.